મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીવો અને મજાની લાઈફ. કાલનો બ્લોગ તમે મસ્ત મજાનો જોયો અને બધાએ કમેન્ટ પણ કરી. ચાલો જમી લઈએ. સવારના વાગ્યા છે 7:45 અને કાલનો બ્લોગ જરૂરથી શેર કરજો. ચાલો આજે એલા જમવામાં કાંઈ નથી કે હું ફાફડી તમને કીધું ને આવી જ નથી. લઈ આવાય ને ચા આપી ગયો. હાલો રોટલી લાવો, બીજું એ પછી ખાઈશ. બગડી ન જાય એટલે મેં પલાળ્યું હતું ડ્રાયફ્રૂટ. સફેદ ચા હો ભાઈ, શક્તિ ચા. શક્તિ ને અગ્નિ, ટાટા અગ્નિ ભાઈ ચા સફેદ બને છે ભાઈ. ગમે એટલું મૂકો નાખો ને તમે બરાબર જામતી જ નથી એમાં ચામાં. ચાલો ભાઈ જમી લઈએ, પછી મળીએ ઓફિસે જઈને. ચાલો ભાઈ ચા ભાખરી તો ખાઈ લીધી છે. હવે આ થોડુંક ડ્રાયફ્રૂટ ખાઈ લઈએ. આ છે પલાળેલા અંજીર, આ છે અખરોટ અને આ છે બદામ. ચાલો થોડુંક ડ્રાયફ્રૂટ પણ ખાઈ લઈએ. જોઈ શકો છો મિત્રો, સવારમાં નીવાના ચિત્ર જોઈ રહ્યા છીએ આપણે. મસ્ત શેડિંગવાળું ચિત્ર દોર્યું છે અને આપણું આજે કાલનું બાકી હતું એ ચિત્ર. કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો. કાલે આપણે સાંજે જોયું ત્યારે અધૂરું હતું થોડુંક, અત્યારમાં પૂરું કરી નાખ્યું છે. મસ્ત છે ભાઈ ચિત્ર. આવડું આ સારું બનાવ્યું છે. મટકા છે, પાણી બચાવો છે, વેરી ગુડ આવેલું છે. આમાં શું છે? આ મટકા છે, નકરા મટકા દોરવાના આવ્યા શું. આ છે સાડીની ડિઝાઇન ભાઈ. ક્રિસમસ ડાગલો, સેવ અર્થ, હસ્તમુક્ત ચિત્રો. આ તો કંઈક ટાઇલ્સનું ચિત્ર છે. બસ આટલા ચિત્રો હતા ભાઈ આ 6 મહિનાની અંદર નીવાના. તો તમને કેવું લાગ્યું ચિત્ર કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તો ચાલો જઈએ હવે ઓફિસે જવા માટે નીકળીએ અને મળીએ ઓફિસે જઈને તમને. કાલનું માર્કેટ તો ખાલી નોર્મલ ફ્લેટ માર્કેટ હતું, પણ બધાના પોર્ટફોલિયો ધોવાઈ ગયા હતા. એટલે આ માર્ચ એન્ડિંગ હાલે છે ને, એટલે આ થોડુંક સેલિંગ થાય છે ભાઈ. કારણ કે લોકોને ટેક્સ ન ભરવો પડે ને ગયા વર્ષનો, એટલા માટે લોકો અત્યારે પોર્ટફોલિયો વેચી નાખે છે અને પાછું એપ્રિલ મહિનામાં તરત બાય કરી લે છે. એટલે ટેક્સ બચત થાય. પણ આમાં કઈ રીતે થાય હવે ખબર પડે. જો માર્કેટ ઉપર આવી જાય વધારે તો ટેક્સ બચતવાળાને નુકસાની જાય. એટલે આ રીતનું છે બધું. ધ્યાન રાખજો. હમણાં થોડાક દી એપ્રિલના પહેલા વીકમાં ખરીદી કરવી હોય તો કરજો, તો માર્કેટ સારું હોય તો. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને. મિત્રો તમને લોકોને જો આ બેબી પિંક કલરના ફૂલવાળા ઝાડવા છે એનું નામ ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો. કારણ કે આ ઝાડવા મને બહુ ગમે. આમ રોડ ઉપર હોય ને આમ કંઈક માહોલ જ અલગ લાગે. લાગેઠ આવા હોય ને એક જગ્યાએ, બે બાજુ રોડમાં આવા હોય ને તો જોરદાર લાગે. કઈ કઈ જગ્યાએ છે હું તમને વિડીયોમાં શેર કરીશ. આ છે આપણે નાના વરાસાનો ઢાળ વટીને પછી અહીંયા રસ્તા ઉપર આવે છે આ ઝાડવા. ભાઈ અમારા દીપુ કાકા જો આગળ હેલ્યા હતા, હેલ્મેટ પહેરી બબાટી જાય છે. મોડું થઈ ગયું એવું લાગે છે આજ તો એને. મુકા કાકા વાટ દોરી કરાવવા લાગે. હે હેર સ્ટાઇલ કરાવી લાગે છે. અચ્છા ગરમી આવી ગઈ તો હજી ઘણા મોટા છે આમાં તો. આપણે તો હા એટલા સાઈડમાં છે ને એટલા ઉપર કરી નાખવા પડે તો સારા લાગે. તો એને કહેવાય કે ભાઈ ગરમી નડે છે. શું કેવું માસ્તર સીતારામ? હા હવે પણ એસી આપણે સારું થઈ ગયું ને એટલે એને એમ હોય ને એટલે હા એની કરતા. હા ચાલો ભાઈ આજે માર્કેટ ધોલાઈ ન કરે તો સારું. હા કાલે તો એમ હતું માર્કેટ ફ્લેટ હતું ને શેર બધા કેવા તોડી નાખ્યા હતા. ફૂકા બોલાવી દીધો શેરના બધા કાલે. ચાલો કામ કરીએ. વિરેલભાઈ આજ તો કંઈક કામમાં લાગે છે, આવ્યા નથી ભાઈ. કાલે સાંભળી ગયા લાગે કચરા પોતાનો વિડીયો કોલ આવ્યો હતો ને, એટલે આજ કચરા પોતા કરીને જ મોકલશે એવું લાગે છે નહીં. 5 hours later. આપણે આવી ગયા છીએ આજે આઈટીસીમાં. અમારી ઓફિસની બીજી બ્રાન્ચ છે ત્યાં આપણે બીજી ઓફિસમાં ટ્રાન્સફર લેવાનું છે, એટલા માટે સાઇન કરાવવા આવ્યા છે ફોર્મની અંદર. બીજી કોડ ટ્રાન્સફર લેવાનો છે એટલા માટે.
ચાલો લિફ્ટમાં જઈએ. આપણે આવી ગયા છીએ આઈટીસીમાં. આપણે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને આ છે આપણો રિંગ રોડ. અને સામે જે પીળા કલરની દેખાય છે ને એ શું છે, કઈ હોટલ છે, એ હોટલ છે મિત્રો. અને એની કમેન્ટ જરૂરથી કરજો કઈ હોટલ છે. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got ચાલો ભાઈ, હવે જીમમાંથી ઘરે જઈ રહ્યા છીએ. આજે કાંઈ આપણે અંદરના વિડીયો લીધા નથી, કારણ કે એક બે કસરત કરી છે. એક ભાઈનો ફોન આવી ગયો હતો, ફોન કલાકે આવેલો, એમાં આજની કાંઈ કસરત થઈ નથી. ચાલો નીકળીએ ઘર તરફ જવા માટે. કાલા કાંદાનું શાક ને તુરિયા બનાવવાના છે. તો શું કહેવાય, ગલકું કે તુરિયું બધું હરખું લાગેલા એ બધા. સારું બનાવાય ને. કીધો. ચાલો ભાઈ, ઘરે આવી ગયા છે. વાગ્યા 7:10 થઈ છે. નહીં લઈએ. ચાલો ભાઈ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. ભોજન તૈયાર છે. વાગ્યા છે 8:05 વાર છે. ચાલો થોડુંક જમી લઈએ. કેમ હમણાં આવતો રહ્યો પાછો? ભાઈ આજે તો જમવામાં છે કંઈક બીજી ભાતનું શાક છે. ખાસ આપણે બતાવ્યું હતું આપણે પહેલાં, તુરિયાનું છે ને, ગલકાનું. ગલકાનું શાક અને બાજરાનો રોટલો અને ખીચડી છે. અને વાહ, આપણી વાડીના ક્યાંથી એવા ધાબાના. અચ્છા ભાઈ, જો અમે ધાબા ઉપર વાવેલા છે ને કુંડામાં, એ કાંદા છે. હો ભાઈ, ઘરના ઓર્ગેનિક કાંદા છે. 300 રૂપિયાના કિલો છે આ. જો તમારે કોઈને મગાવવા હોય ઓર્ગેનિક કાંદા તો કમેન્ટ જરૂરથી કરજો. ચાલો જમી લઈએ મિત્રો. મહેમાન આવ્યા છે ભાઈ, ધાબે બેહેડા મહેમાનને. મનીષાએ તો ને અંધારામાં ધાબે બેહેરા મહેમાનને. અંધારા મહેમાન દેખાતા નથી. એલા લાઈટ યાર હોલ્ડર તૂટી ગયું છે એટલે એ નખાવાનું જ છે એક દી હવે.